નમસ્કાર મિત્રો, તમારું મારી જનરલ નોલેજની ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર છે 1। ભારતની પ્રથમ ઓઇલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન છે એ ગુજરાત, ઓપ્શન છે બી બિહાર, ઓપ્શન છે સી આસામમાં, ઓપ્શન છે ડી મહારાષ્ટ્ર। આનો સાચો જવાબ છે આસામમાં। પ્રશ્ન નંબર છે 2। ડ્રોનની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન છે એ ભારત, ઓપ્શન છે બી અમેરિકા, ઓપ્શન છે સી જાપાન, ઓપ્શન છે ડી ઓસ્ટ્રેલિયામાં। આનો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં। પ્રશ્ન નંબર છે 3। ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયા રાજ્યમાં ખોલવામાં આવી હતી? ઓપ્શન છે એ ગુજરાત, ઓપ્શન છે બી બિહાર, ઓપ્શન છે સી આસામમાં, ઓપ્શન છે ડી મહારાષ્ટ્ર। આનો સાચો જવાબ છે ગુજરાતમાં। પ્રશ્ન નંબર છે 4। કોલસાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? ઓપ્શન છે એ પ્રથમ, ઓપ્શન છે બી બીજું, ઓપ્શન છે સી ત્રીજું, ઓપ્શન છે ડી સાતમું। આનો સાચો જવાબ છે ભારત ત્રીજા ક્રમે છે। પ્રશ્ન નંબર છે 5। ભારતનો પ્રથમ કાચનો પુલ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ ઉત્તરાખંડમાં, ઓપ્શન છે બી બિહારમાં, ઓપ્શન છે સી આસામમાં, ઓપ્શન છે ડી મહારાષ્ટ્રમાં। આનો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં। પ્રશ્ન નંબર છે 6। ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ છે? ઓપ્શન છે એ સરોજિની નાયડુ, ઓપ્શન છે બી કિરણ બેદી, ઓપ્શન છે સી વિમલા દેવી, ઓપ્શન છે ડી મધર ટેરેસા। આનો સાચો જવાબ છે કિરણ બેદી। પ્રશ્ન નંબર છે 7। ભારતમાં સૌથી વધુ કાપડ ઉદ્યોગ કયા રાજ્યમાં છે? ઓપ્શન છે એ ઉત્તરાખંડમાં, ઓપ્શન છે બી બિહારમાં, ઓપ્શન છે સી ગુજરાતમાં, ઓપ્શન છે ડી મહારાષ્ટ્રમાં। આનો સાચો જવાબ છે ગુજરાતમાં। પ્રશ્ન નંબર છે 8। રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે? ઓપ્શન છે એ ભારત, ઓપ્શન છે બી અમેરિકા, ઓપ્શન છે સી જાપાન, ઓપ્શન છે ડી થાઈલેન્ડ। આનો સાચો જવાબ છે થાઈલેન્ડ। પ્રશ્ન નંબર છે 9। એવું કયું ફળ છે જે ખાવાથી દાંત સાફ થાય છે? ઓપ્શન છે એ કેરી, ઓપ્શન છે બી પપૈયું, ઓપ્શન છે સી સફરજન, ઓપ્શન છે ડી ચીકુ। આનો સાચો જવાબ છે સફરજન। પ્રશ્ન નંબર છે 10। કયા દેશના લોકો બિલાડીને ભગવાનની જેમ પૂજે છે? ઓપ્શન છે એ ભારત, ઓપ્શન છે બી ઇજિપ્તમાં, ઓપ્શન છે સી જાપાન, ઓપ્શન છે ડી થાઈલેન્ડ। આનો સાચો જવાબ છે ઇજિપ્તમાં।